5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા દ્વારા વિશેષ ઉજવણી. અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ અને શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળામાં 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ દિવસે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને યાદ કરીને ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો. આ વર્ષે શિક્ષક દિનની ઉજવણી સ્વશાસન દિવસ તરીકે પણ કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓએ જાતે જ શિક્ષકની ભૂમિકા નિભાવી અને શૈક્ષણિક કાર્ય સંભાળ્યું. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યની જવાબદારી અને પડકારોનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો. તેમણે માત્ર ભણાવ્યું જ નહીં, પરંતુ વર્ગનું સંચાલન, શિસ્ત જાળવણી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણનું કાર્ય પણ કુશળતાપૂર્વક કર્યું. શિક્ષક તરીકેનો અનુભવ કેવો રહ્યો તે જાણવા માટે શાળાના પ્રાર્થના હોલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો જણાવતા કહ્યું કે એક શિક્ષક બનવું કેટલું મુશ્કેલ અને જવાબદારીભર્યું કાર્ય છે. તેમણે શિસ્તબદ્ધતા, સમર્પણ અને સહનશીલતાના પાઠ શીખ્યા હોવાનું જણાવ્યું. તેમણે પોતાના વાસ્તવિક શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરતા કહ્યું કે હવે તેમને શિક્ષકોની મહેનત અને સમર્પણનું સાચું મૂલ્ય સમજાયું છે. આ પ્રસંગે અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખાના પ્રમુખ વિલાસબેન જગદીશવાલા, કેમ્પસ હેડ બિપિનચંદ્ર જગદીશવાલા, ડોક્ટર ગંગુબેન હડકરના આચાર્ય મનહરભાઈ વાઘેલા, પ્રાથમિક વિભાગના આચાર્ય હેતલબેન શેઠના સહિત સમગ્ર સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.